લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં 7 ક્લબના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી. સ્વિમિંગ પુલના કોચિંગ ક્લાસીસમાં રોજ સવારે 10 મિનિટ માટે યોગની તાલીમ આપવામાં આવે છે. કોચ દ્વારા પાણીમાં યોગના વિવિધ આસન કરાવવામાં આવે છે. સ્વિમિંગ કરવા આવતા ભાઈઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી. આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ધાંગધ્રામાં હળવદ રોડ પર આવેલ સ્વિમિંગ પુલમાં 7 ક્લબના 40 જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગાસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાણીમાં યોગ કરનાર ધાંગધ્રા શહેરના 7 ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા આજરોજ પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીરને થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી. સ્વિમિંગ પણ એક યોગ છે અને યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે, તેમજ યોગથી રોગ દૂર થાય છે. તેમાં પણ પાણીની અંદર રહીને યોગના વિવિધ આસનો કરીને આપણે આપણું શરીર ફિટ રાખીને નિરોગી રહી શકીએ છીએ. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું દિલીપસિંહ ભટ્ટી, ક્લબ 7 ધ્રાંગધ્રા. મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે. આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે. અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે. મારું નામ આરુષી પટેલ છે. અમે લોકો દરરોજ સવારે અહીંયા ક્લબ 7માં સ્વિમિંગ શીખવા આવીએ છીએ, પણ આજ રોજ 21 જૂન યોગા દિવસ તરીકે અમે વહેલી સવારે આવીને અહીંયા પુલમાં વિવિધ પ્રકારના યોગો કર્યા હતા. સ્વિમિંગ પણ એક પ્રકારની ફિટ રહેવાની સ્પોર્ટ્સ જ છે, પણ આજે અમને વિવિધ જાતના યોગ કરીને પાણીમાં અમને આજે ખૂબ આનંદ થયો છે. અમે અહીંયા ક્લબ 7ને ધન્યવાદ કહીએ છીએ, જે અમારું આગળનું ભવિષ્ય પણ વિચારી શકે છે અને અહીંયા અમને અલગ અલગ જાતની સ્વિમિંગની ટ્રિક્સ અને સ્વિમિંગ શીખવા મળે છે. ધન્યવાદ. મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા, ધાંગધ્રા, ઉંમર વર્ષ 67. જે આ સ્વિમિંગ પુલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે. નાના બાળકો, બાલિકાઓ, મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 67 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે. અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્તમય રહે અને લાંબુ આવ્યું છે. અમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા સ્વિમિંગ કરવા માટે આવીએ છીએ. આજે વિશ્વ યોગા દિવસ અંતર્ગતે અમે સ્વિમિંગ કરતા પાણીમાં યોગા કર્યા છે. એક નવી યોગા છે જે અમે અહીંયા કર્યા છે અને અહીંયા સ્વિમિંગ રેગ્યુલર કરવાથી અમારું શરીરની એક્સરસાઇઝ વ્યવસ્થિત થઈ જાય છે અને અમારી